અને હવે વાત કરીએ સુરતની, તો વરસાદી માહોલમાં મીઠી ઊંઘ માણતા નેતાઓને જગાડો. ડાયમંડ સિટી કોના પાપે ડૂબી રહ્યું છે, નેતાઓ પાસે જવાબ માંગો. સુરત ડૂબી રહ્યું છે ત્યારે કહેવાતા જનપ્રતિનિધિઓ ક્યાં છે એ પૂછો. વીટીવી ન્યૂઝને કોલ કરીને જણાવો તમારા વિસ્તારની સમસ્યા. તો તમે વીટીવીને કોલ કરીને તમારા વિસ્તારની સમસ્યા જણાવી શકો છો. 2 દિવસથી સતત સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે. વરસાદી માહોલમાં મીઠી ઊંઘ માણતા નેતાઓને જગાડો. વીટીવી ન્યૂઝને કોલ કરો અને તમારા વિસ્તારમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમે દર્શાવી શકો છો. સાથે જ વીટીવી ન્યૂઝને તમારા વિસ્તારમાં જે સમસ્યા છે, જે પરિસ્થિતિ છે તેના વિડીયો પણ મોકલી શકો છો. તો સતત 2 દિવસથી સુરતમાં વરસાદી માહોલ છે અને વરસાદના પગલે સુરતમાં અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. 15 ઇંચથી પણ વધુ વરસાદ સુરતમાં વરસી ગયો અને સુરતના અનેક વિસ્તાર એવા કે જળમગ્ન થઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પણ ઘર વખરી છે તેને પણ નુકસાન થયું છે. સાથે વેપારીઓને પણ અનેક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જનપ્રતિનિધિઓ ક્યાં છે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે સુરતમાં જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો કોના પાપે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અનેક સવાલો છે. એનો જવાબ ક્યારે મળશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. પરંતુ તમારા વિસ્તારમાં જે પરિસ્થિતિ છે, જે તમારી સમસ્યા છે, એ સમસ્યાને તમે ઉજાગર કરી શકો છો વીટીવીના માધ્યમથી. જો તમારા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ ન પહોંચી હોય તો પણ તમે વીટીવી ન્યૂઝને કોલ કરો અને તમારા વિસ્તારની સમસ્યા જણાવો. વીટીવી ન્યૂઝ તમારી સાથે છે, તમારી પડખે છે. તમારી સમસ્યાનું નિરાકરણ આવે તે માટે સતત વીટીવી ન્યૂઝ પ્રયત્નશીલ છે. ત્યારે સુરતના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર અનેક વિસ્તાર એવા છે સુરતના કે જ્યાંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાહનો પાણીમાં ડૂબી ગયા છે, લોકોની ઘર વખરી પલળી ગઈ છે, લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. અને હજુ પણ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં કોર્પોરેશનની ટીમ નથી પહોંચી, ના કોઈ જનપ્રતિનિધિ પહોંચ્યા હોય. તો જો તમારી કોઈ પણ સમસ્યા છે તો તમે નિશંકપણે વીટીવી ન્યૂઝને કોલ કરો. નિશ્ચિતપણે તમે કોલ કરો. તમારી જે કોઈ પણ સમસ્યા છે તેને વીટીવી ન્યૂઝ ઉજાગર કરશે અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવે તે માટેના પ્રયત્ન કરશે. તો સુરતમાં સતત વરસાદી માહોલ છે. આજે બીજો દિવસ અને બીજા દિવસે પણ સુરતમાંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતની જાણે કે સુરત બદલાઈ ગઈ તે પ્રકારની પરિસ્થિતિ છે. હવે સવાલ એ થઈ રહ્યા છે કે જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, જ્યારે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી ક્યાં છે? હજુ તો સિઝનની શરૂઆત થઈ છે અને પહેલા વરસાદમાં જ સુરતની સુરત બગડી ગઈ છે. ત્યારે સવાલ એ છે કે જે નેતાઓ કે જે મોટી મોટી વાતો કરે છે, જે અધિકારીઓ મોટી મોટી વાતો કરે છે, જે જનપ્રતિનિધિઓ મોટી મોટી વાતો કરે છે, એ ક્યાં છે? જ્યારે સુરતની જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. જો તમારી કોઈ પણ સમસ્યા છે તો તમારી ટીવી સ્ક્રીન પર તમને વીટીવી ન્યૂઝ દ્વારા એક નંબર બતાવવામાં આવી રહ્યો છે. એ નંબર પર તમે કોલ કરો અને તમારી સમસ્યા તમે જણાવી શકો છો. સુરતના કયા વિસ્તારમાં છો, તમારી શું સમસ્યા છે, તમારા વિસ્તારમાં કોઈ જનપ્રતિનિધિ આવ્યા કે નહીં, જનપ્રતિનિધિઓ પાસે તમારી શું અપેક્ષા છે, એ તમામ વિગતો તમે જણાવી શકો છો. વીટીવી ન્યૂઝ તમારો અવાજ બનશે અને વીટીવી ન્યૂઝના માધ્યમથી તમે તમારી સમસ્યાને ઉજાગર કરી શકશો. વીટીવી ન્યૂઝ અને વીટીવી ન્યૂઝની ટીમ સતત કાર્યરત છે અને સતત પ્રયત્નશીલ છે કે તમારી સમસ્યાનું નિરાકરણ આવે. વીટીવી ન્યૂઝના દર્શકોની સમસ્યાનું નિરાકરણ એ જ વીટીવી ન્યૂઝનો હેતુ છે. તો જો તમારી કોઈ પણ સમસ્યા છે તો તમે નિશ્ચિતપણે ફોન ઉઠાવો અને તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરો અને વીટીવી ન્યૂઝને તમારી સમસ્યા જણાવો. વીટીવી ન્યૂઝને કોલ કરવા માટે તમારી ટીવી સ્ક્રીન પર તમને નંબર બતાવવામાં આવી રહ્યો છે. એ નંબર પર તમે કોલ કરીને તમારી સમસ્યા જણાવી શકો છો. 7874774791 આ નંબર પર તમે કોલ કરો અને તમારા વિસ્તારમાં જે કોઈ પણ સમસ્યા છે, તમારી જનપ્રતિનિધિઓ પાસે શું અપેક્ષા છે, અધિકારીઓ પાસે શું અપેક્ષા છે, અને તમારા વિસ્તારમાં જ્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે કોણ તમારી પડખે આવ્યું છે, તમામ બાબતો, તમામ જે તમારી સમસ્યાઓ છે એ સમસ્યાઓને તમે વીટીવી ન્યૂઝના માધ્યમથી ઉજાગર કરી શકો છો. તો નિશ્ચિંતપણે તમે વીટીવી ન્યૂઝને ફોન કરો અને તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જણાવો.
તો આપણી સાથે સુરત વરાછાથી જીતેન્દ્રભાઈ જોડાયા છે. જી જીતેન્દ્રભાઈ. હા, અહીંયા બહુ વરસાદ છે, ભારે વરસાદ છે. તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ ધારાસભ્ય કે સ્થાનિક કોર્પોરેટર કે કોઈ જોવાય નથી આવ્યું અમારી સ્થિતિ. અચ્છા, અત્યારે પાણી ભરાયેલા છે? હા, ગોઠણ સુધી અમારા ઘરમાં પાણી ભરાયેલા છે. તો તમે કોઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? કોને પણ સંપર્ક કરવો, અહીંયા આ બધા ફોન બંધ કરીને બેઠેલા છે. બિલકુલથી, એટલે ફોન બંધ કરીને બેઠા છે. હા, કોર્પોરેટર, કોર્પોરેશનના કોઈ અધિકારી, કોઈ કર્મચારી કોઈ નથી આવ્યું? કોઈ આવ્યું નથી અહીંયા જોવાય. ઓકે, તમારી શું અપેક્ષા છે? આટલા પાણીમાં અમને કઈક ખાવાનું મળે, કોઈ પાણી આપે, કોઈ પૂછવા તો આવે. અમે જેને મત આપ્યા છે એ લોકો જયારે મત લેવા આવે ત્યારે મોટી મોટી વાતો કરે છે કે આમ કરશું તેમ કરશું. જયારે અમારે મુશ્કેલી છે ત્યારે એ લોકો કોઈ પૂછવાય નથી આવતું અમને. બિલકુલથી, આશા રાખીએ છીએ કે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ જે નેતાઓ અધિકારીઓ ઊંઘી રહ્યા છે એ તમારી પડખે આવે. વીટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો તમે સાંભળ્યું કે સુરતથી આપણી સાથે દર્શક હતા અને તેમની સમસ્યા જણાવી રહ્યા છે. 2 દિવસથી પાણી ભરાયેલા છે, પરંતુ કોઈ ત્યાં ફરક્યું પણ નથી. વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, છેલ્લા 2 દિવસમાં સુરતની સુરત બદલાઈ ગઈ છે. સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિ છે, વરસાદ પણ ચાલુ છે. અત્યારે શું અપડેટ છે? બિલકુલ, સુરત સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો. તેને લઈને સમગ્ર અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. સુરતના સરથાણાથી લઈને સણિયા અહેમદ અને જુદા જુદા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે અહીં રહેતા તમામ લોકોના ઘરોમાં ઘૂસ્યા છે પાણી, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે અને હવે જે લોકો જે છે તેને સ્થળાંતર પણ કરાઈ રહ્યા છે. ત્યારે આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે તંત્ર જે છે તે દોડતું પણ થયું છે. સાથે સાથે સ્થાનિક જે ધારાસભ્ય જે છે કુમારભાઈ કાનાણી એ પણ અત્યારે આ જ વિસ્તારમાં લોકોની મદદે આવી રહ્યા છે અને આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ત્યારે આપણી સાથે કુમારભાઈ કાનાણી જોડાયા છે, ધારાસભ્ય. તેમની સાથે વાત કરીશું. કુમારભાઈ, જે રીતે વરસાદ વરસ્યો અને પૂર જેવી સ્થિતિ સરથાણા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં થઈ છે, કઈ રીતની સ્થિતિ આપ નીકળ્યા છો, લોકોની વારે આવ્યા છો, શું કહેશો, શું સ્થિતિ જોવા મળી છે? જે રીતે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, આ ખાસ કરીને કામરેજ ને બારડોલી ઉપરવાસમાં જે વરસાદ થયો એને ખરેખર ખાડી પૂર આવ્યું છે. આજે સવારે લગભગ વહેલા 5 વાગ્યાથી ખાડીમાં પાણી આવવાનું શરૂ થયું છે. લોકોમાં ખૂબ મુશ્કેલી છે, લોકો ખૂબ તકલીફમાં છે. સવારે 5 વાગ્યાથી લોકો સામાન ફેરવી રહ્યા છે, લોકોનો સામાન બગડી રહ્યો છે. અને એટલા માટે હું જે કંઈ ખાડી વિસ્તારની સોસાયટીઓ છે, એ પછી સ્વામિનારાયણ નગર 2 હોય, એમડી પાર્ક હોય, સધારો, ભગવાનનગર, જે કંઈ સોસાયટીઓ ખાડી વિસ્તારની છે, એ વિસ્તારમાં હું લોકો પાસે જઈ રહ્યો છું, લોકોને મળી રહ્યો છું. એને શું જરૂરિયાત છે, શું તકલીફ છે, વહીવટીતંત્ર એને શું મદદ કરી શકે એમ છે, પાણીની વ્યવસ્થા હોય, જમવાની વ્યવસ્થા હોય, સામાન ફેરવવાનો હોય, આ તમામ પ્રકારની વાતચીત કરી વહીવટીતંત્ર સાથે વાતચીત કરીને એની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે કંઈ લોકોમાં મુશ્કેલી ઊભી થઈ છે, લોકોને તકલીફ પડી રહી છે. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. સુરતમાં સતત વરસાદી માહોલ છે. વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ છે. તો આપણી સાથે સુરતથી એક દર્શક જોડાયા છે, નીલુભાઈ. નીલુભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શું સમસ્યા છે તમારી? તમે સુરતના કયા વિસ્તારમાંથી છો? તો સંપર્ક કપાઈ ગયો છે. હાલમાં તમે દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે સુરતવાસીઓ કેટલી સમસ્યા અત્યારે વેઠી રહ્યા છે. જુઓ તમે દ્રશ્ય, લોકો પોતાની ઘર વખરી પણ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકોને સ્થળાંતર કરવાનો પણ પ્રયત્ન કરવો પડી રહ્યો છે, ફરજ પડી છે. કારણ કે જે રીતે સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે, સાથે ખાડીપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. સુરતના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકાર થયો છે. અનેક રહેણાંક વિસ્તાર કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, લોકોની ઘર વખરી પલળી ગઈ, ઘરમાં રાખેલો સામાન પલળી ગયો. સાથે અનેક દુકાનોમાં પણ પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડાયમંડ સિટી, સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું આ સુરત, એ સુરતની સુરત બદલાઈ ગઈ છે. છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. 15 ઇંચથી પણ વધારે વરસાદ વરસી ગયો અને વરસાદની સાથે સુરતમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા, રસ્તા પરથી જાણે કે નદી વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોના વાહનો પણ ડૂબ્યા છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક લોકોના વાહનો બંધ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જ્યાં એક તરફ સુરતમાં વરસાદી માહોલ છે, પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. સિઝનનો પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદમાં સુરતમાં જળબંબાકાર થયું છે. એક તરફ જ્યાં પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે એ દાવાઓમાં કેટલી સત્યતા છે તેના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. પહેલા જ વરસાદની સાથે પ્રી મોન્સૂન કામગીરીની જે પોલ છે એ ખુલતી જોવા મળી રહી છે. પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ છે એ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે, કારણ કે માત્ર 15 થી 16 ઇંચ વરસાદમાં જ સુરત જળબંબાકાર થઈ ગયું. આ દ્રશ્યો છે સુરતના. તમારી ટીવી સ્ક્રીન પર અલગ દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે એક તરફ લોકો પોતાની ઘર વખરી સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે, બીજી તરફ રસ્તા પર પાણી ભરાયેલા છે. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયેલા છે, જેમાંથી વાહન લઈને પસાર થવું પણ મુશ્કેલ છે. તો એક તરફ આકાશી દ્રશ્યો પણ તમારી ટીવી સ્ક્રીન પર છે, જ્યાં તમે જોઈ શકો છો કે તમને રસ્તા પર માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. રસ્તા પર જાણે નદી વહેતી હોય તે પ્રકારની આ પરિસ્થિતિ છે. છેલ્લા 2 દિવસથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરીથી એક વખત હું વીટીવી ન્યૂઝ તરફથી આપને અપીલ કરું છું કે જો તમારી કોઈ પણ સમસ્યા છે તો તમે નિશ્ચિંતપણે વીટીવી ન્યૂઝને કોલ કરીને જણાવો તમારા વિસ્તારની સમસ્યા. તમારી ટીવી સ્ક્રીન પર એક નંબર આપવામાં આવ્યો છે, જે નંબર પર કોલ કરીને તમારા વિસ્તારની જે સમસ્યા છે, સાથે જ અધિકારીઓ, નેતાઓ, જનપ્રતિનિધિ પાસેથી તમારી જે કોઈ પણ અપેક્ષા છે એ અપેક્ષા પણ તમે જણાવી શકો છો. વીટીવી ન્યૂઝ અને વીટીવી ન્યૂઝની ટીમ સતત તમારી સાથે છે, તમારી પડખે છે અને તમારી જે સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ આવે તે માટે પ્રયત્નશીલ છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સુરતમાં 2 દિવસથી જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે. અનેક વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે, કારણ કે ગઈકાલે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો અને અનરાધાર વરસાદની સાથે સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ. આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે લોકોને અહીંથી પસાર થવામાં પણ કેટલી મુશ્કેલી પડી રહી છે, કારણ કે રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. વાહનોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તાર એવા છે કે જ્યાંથી દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વાહનો ડૂબી ગયા છે અને સાથે જ વાહનો બંધ થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હજુ તો આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે. એમાં પણ નર્મદાના નાંદોદમાં 7 ઇંચથી પણ વધારે વરસાદ વરસી રહ્યો છે. તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો આપણી સાથે સુરતના વરાછા વિસ્તારમાંથી કાળુભાઈ જોડાયા છે ફોન લાઈન પર. કાળુભાઈ, શું પરિસ્થિતિ, શું સમસ્યા તમારી? વિઠ્ઠલનગરમાં ઘરે પાણી ગરી ગયા છે. નીચા ગટરના પાણી મારા પાસા છે. અચ્છા, વરાછાની કઈ સોસાયટી કે કયા વિસ્તારમાં? વિઠ્ઠલનગર. અચ્છા, તો કોઈ આવ્યું તમારી મદદ માટે? કોઈ આવ્યું નથી ભરાયેલા. કેટલા સમયથી પાણી ભરાયેલા છે? રાતથી 4 વાગે ભરાઈ ગયું. અચ્છા, કેટલું પાણી ભરાયેલું છે? અત્યાર સુધીમાં કાલે નથી ભરાવું, પહેલી વાર ભરાવું. કેટલું પાણી ભરાયેલું છે? કોઈના ઘરમાં 150 ફૂટ, કોઈના 4 આંગળ 5 આંગળ જેવું ઘર. ઓકે, તો એએમસી ના કોઈ અધિકારી કે કર્મચારી પણ નથી આવ્યા? કોર્પોરેટર કોઈ કોઈ? આવ્યું નથી ત્યાં. રજૂઆત કરો ને તો સારું. હા, બિલકુલ કાળુભાઈ, આશા રાખીએ છીએ કે તમારી જે સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ આવે. વીટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કોર્પોરેશનની ટીમ જો તમારા વિસ્તારમાં ન પહોંચી હોય, તમારા સુધી ન પહોંચી હોય, તો તમે નિશ્ચિંતપણે વીટીવી ન્યૂઝને કોલ કરો. અને હવે જોઈશું જનતા રિપોર્ટિંગ, કારણ કે જે રીતે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તેના માટે દર્શકોએ વીટીવી ન્યૂઝને વિડીયો મોકલ્યા છે તે જોઈશું. તો સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને પગલે સુરતમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. સુરતના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. આ દ્રશ્યો છે તમારી ટીવી સ્ક્રીનના, જે સુરતના છે.
કે જ્યાં સુરતમાં સતત વરસાદ પડી રહ્યો છે અને વરસાદના પગલે જળબંબાકાર છે. સુરત સરથાણા જકાત નાકાથી બિપિનભાઈએ આ વિડીયો વીટીવી ન્યૂઝને મોકલ્યો છે અને આ દ્રશ્યમાં તમે જુઓ કે સરથાણા વિસ્તારમાં રસ્તા પર જળબંબાકાર છે. જકાતનાકા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. સતત બીજા દિવસે વરસાદથી સુરતમાં જળબંબાકાર. સરથાણા જકાતનાકા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા. ચારે તરફ પાણી જ પાણી. સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. તો સુરતના આ દ્રશ્યો છે. ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. સુરતના સરથાણા વિસ્તારથી પૂર્વી કથિરિયાએ આ વિડીયો વીટીવી ન્યૂઝને મોકલ્યો છે. દ્રશ્યમાં તમે જુઓ કે રસ્તા પર માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાએ જાણે કે જળ સમાધિ લીધી હોય તે પ્રકારના દ્રશ્યો છે. સતત બીજા દિવસે સુરતમાં વરસાદી માહોલ છે અને સુરતમાં સતત બીજા દિવસે જળબંબાકારની પરિસ્થિતિ છે. સરથાણા જકાતનાકા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જનતા રિપોર્ટિંગમાં સુરત સરથાણા વિસ્તારના પૂર્વી કથિરિયાએ આ વિડીયો મોકલ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી તબાહી. નાનસદ ગામે ભારે વરસાદને પગલે પાણી ભરાયા. ખાડીપૂરને કારણે નાનસદ ગામમાં જળબંબાકાર સર્જાયું છે. ત્યારે કેડસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. સુરતના નાનસદ વિસ્તારના આ દ્રશ્યો કે અશ્વિન ચુડાસમાએ આ દ્રશ્યો વીટીવી ન્યૂઝને મોકલ્યા છે. ખાડીપૂરના કારણે નાનસદ ગામ કે જે જળબંબાકાર થઈ ગયું છે, કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવનને પણ ભારે અસર થઈ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે. સુરતના કઠોદરા કૃષ્ણા બંગલો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. અમારા દર્શક અજયે વરસાદની પરિસ્થિતિનો વિડીયો વીટીવી ન્યૂઝ સાથે શેર કર્યો છે. તો આ કઠોદરા કૃષ્ણા બંગલો વિસ્તારના દ્રશ્યો છે. વીટીવી ન્યૂઝના દર્શક અજય કે જેમણે આ વિડીયો વીટીવી ન્યૂઝને મોકલ્યો. સુરતમાં અનરાધાર વરસાદથી પાણી ભરાયા. શહેરના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. પાસોદરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. તો સુરતના પાસોદરા વિસ્તારના દ્રશ્યો છે. ભાવેશ જાસોલિયા કે જે વીટીવીના દર્શક છે, જેમણે વીટીવી ન્યૂઝને આ વિડીયો મોકલાવ્યો છે. તમારા ગામમાં કે શહેરમાં પણ જો વરસાદ છે, તમને કોઈ સમસ્યા છે અને તમારા વિસ્તારની શું પરિસ્થિતિ છે, તમે પણ વિડીયો મારફતે વીટીવી ન્યૂઝને મોકલી શકો છો. તમારી ટીવી સ્ક્રીન પર તમને જે નંબર જોવા મળી રહ્યો છે, વોટ્સએપ નંબર પર તમારું નામ, ગામ કે શહેરનું નામ લખીને તમે પણ વિડીયો મોકલીને જનતા રિપોર્ટિંગ કરી શકો છો. સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે વેસુ વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. મુખ્ય માર્ગ પરની રેસ્ટોરન્ટમાં વરસાદી પાણી ઘૂસી ગયા. તો દયાશંકર શર્મા, વેસુ વિસ્તાર, સુરત કે જ્યાંથી તેમણે આ વિડીયો મોકલાવ્યો છે. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે કે જ્યાં વેસુ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને જે લોકો છે તેમને પરેશાન થવાનો વારો આવ્યો છે. સુરતમાં વરસાદી આફત ત્રાટક્યા બાદ ઠેર ઠેર પાણી ભરાયા. જકાતનાકા વિસ્તાર ચારેકોર પાણી ભરાઈ ગયા. સ્વામિનારાયણ નગર શાક માર્કેટ પાણીમાં ગરકાવ થઈ. અનેક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા. પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન છે. સુરત સરથાણા જકાતનાકા વિસ્તારના દ્રશ્યો છે. સંદીપ સુતરિયા કે જેઓ વીટીવી ન્યૂઝના દર્શક છે, તેમણે આ વિડીયો મોકલાવ્યો છે. સુરતના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે જળમગ્ન અને જળબંબાકારની પરિસ્થિતિ છે. સુરતમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી. પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અનેક વિસ્તારોમાં રસ્તાઓ તેમજ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. પાણીનો નિકાલ ન થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. સુરત વ્રજ ચોક જ્યાંથી આ વિડીયો સામે આવ્યો છે. ઘનશ્યામ ચોડવડિયા કે જો વીટીવી ન્યૂઝના દર્શક છે, તેમણે જનતા રિપોર્ટિંગમાં આ વિડીયો મોકલાવ્યો છે. તો તમારા વિસ્તારમાં પણ જે સમસ્યા છે, જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિનું વર્ણન તમે વીટીવી ન્યૂઝના માધ્યમથી કરી શકો છો. તમારી ટીવી સ્ક્રીન પર નીચે તમને નંબર જોવા મળી રહ્યો છે 7874344040. આ નંબર પર તમારું નામ, ગામ અને શહેરનું નામ લખીને તમારા વિસ્તારની સમસ્યા અને જે તે પરિસ્થિતિ છે તેનો વિડીયો બનાવીને મોકલાવી દો. અનરાધાર વરસાદથી સુરત શહેરની સ્થિતિ કથળી. ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. તો સુરતના પાલનપુર વિસ્તારના દ્રશ્યો છે. હેતવી કે જો વીટીવી ન્યૂઝના દર્શક છે, તેમણે આ વિડીયો મોકલાવ્યો છે. 2 દિવસથી વરસી રહેલા વરસાદમાં સુરત જળમગ્ન થયું. પૂણાગામ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા. વીટીવી ન્યૂઝના દર્શકે જળબંબાકારનો વિડીયો મોકલાવ્યો છે. તો આ દ્રશ્યો છે સુરતના પૂણા ગામના
રામજીભાઈ ભાંગરા કે જો વીટીવી ન્યૂઝના દર્શક છે તેમણે આ વિડીયો મોકલાવ્યો છે અને પૂણા ગામમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો સતત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પડે પડની ખબર મેળવવા માટે એકમાત્ર સત્ય અને સચોટ માધ્યમ વરસાદ એટલે વીટીવી ન્યૂઝ. રોકાઈએ છીએ એક બ્રેક માટે, ફરીથી જોઈશું જે પણ પરિસ્થિતિ છે તેની તમામ અપડેટ. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ સુરતની. તો સુરતમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. કામરેજના ખોલવડ ગામમાં ખાડી ઓવરફ્લો થઈ. ખાડીના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. સતત વરસાદી માહોલ છે અને વરસાદની વચ્ચે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર. નિર્મલ, સુરતમાં સતત વરસાદી માહોલ છે, અત્યારે શું પરિસ્થિતિ? કે સમગ્ર સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. તેના કારણે સર્જાયા મહત્વનું છે કે બારડોલીથી વધુ વરસાદ વરસ્યો છે. નગર જે છે બરડોલી નગર પાણીમાં જળબંબાકાર થઈ ગયું છે. ત્યારે કામરેજ તાલુકામાં પણ ભારે વરસાદને પગલે જે ખાડી હતી એ ખાડી ઓવરફ્લો થઈ હતી, જેના કારણે કામરેજ તાલુકાનું જે ખોસવડ ગામ છે એ ખોસવડ ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે કમર સુધીના જે પાણી છે તે પાણીમાં થઈ રહ્યા હતા. લોકો જીવના જોખમે વાહનો પસાર કરી રહ્યા હતા, પરંતુ ચોક્કસથી કહી શકાય કે અવિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. તેના કારણે લોકો થઈ ગઈ છે. ત્યારે ખોલવડ ગામનો જે મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ પર ખાડીના પાણી ફરી વળતા જ લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થતા હતા. હાલ તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે નિર્મલ, માહિતી બદલ આભાર.